नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तो मित्रों, पीएम किसान योजना એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા જે ખેડૂતો છે તે ખેડૂતોએ હવે દર વર્ષે ફેસ ઓથેન્ટિકેશન ઈ-કેવાયસી છે તે ફરજિયાત કરવાનું રહેશે। તો વર્ષ 2026 માટે આ ઈ-કેવાયસી શરૂ કરવામાં આવેલું છે। તો ઈ-કેવાયસી જાતે કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડિયોમાં આપણે માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। तो चलो मित्रों, वीडियो की शुरुआत करिए। तो સૌથી પહેલા તો મિત્રો તમારે પ્લે સ્ટોર ને ઓપન કરી લેવાનું રહેશે। પ્લે સ્ટોર ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે પીએમ કિસાન। જેવું તમે પીએમ કિસાન ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે પીએમ કિસાનની ઓફિશિયલ જે એપ્લિકેશન છે તે તમને સૌથી પહેલા જોવા મળશે। તેને મિત્રો તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે તે કરી લેવાની રહેશે। અહીં જે ઇન્સ્ટોલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો આ જે એપ્લિકેશન છે તે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જશે। એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા પછી તમારે મિત્રો તેને ઓપન કરવાની રહેશે। એપ્લિકેશન ઓપન કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો એક નેક્સ્ટ નો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। લોગિન ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે લોગિન નો પ્રકાર છે તેમાંથી મિત્રો તમારે જે અહીં બેનિફિશિયર નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં આધાર નંબર છે તેને સિલેક્ટ કરી તમારા આધાર કાર્ડના નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। મિત્રો અહીં આધાર કાર્ડ નંબર ટાઈપ કરશો એટલે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ફેશિયલ ઈ-કેવાયસી લોગિન। તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબનો એક મેસેજ છે તે તમને જોવા મળશે। તે વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સ્કેન ફેસ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો તમારે અહીં જે તે એપ્લિકેશન છે તે એપ્લિકેશનના માધ્યમથી મિત્રો તમારે તમારો જે ચહેરો છે તેને સ્કેન કરવાનો રહેશે। જો તમારી પાસે આધારની એપ્લિકેશન છે તો મિત્રો તમે આધારની એપ્લિકેશન સિલેક્ટ કરી શકો છો, અથવા તો જે આધાર ફેસ આરડી ની એપ્લિકેશન જો ઇન્સ્ટોલ કરેલું હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। તમે જેના વડે તમારો ચહેરો સ્કેન કરવા માંગતા હોય તે એપ્લિકેશનને સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો જે ગોલ રાઉન્ડ છે તેમાં તમારો આખો ચહેરો આવી જાય એવી રીતે મિત્રો તમારે ચહેરો છે તે સ્કેન કરવાનો રહેશે અને આંખને પટપટાવવાની રહેશે। જેવી મિત્રો તમે તેમાં આંખને પટપટાવશો એટલે તમારો ફોટો છે તે ઓટોમેટિક લઈ લેશે। જેવું મિત્રો તમે ફેસના માધ્યમથી તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે અને એપ્લિકેશનમાં તમારું લોગિન છે તે સક્સેસફુલ થઈ જશે। કે જ્યાં મિત્રો અહીં ડેશબોર્ડ છે તેમાં સૌથી પહેલા અહીં તમને ઈ-કેવાયસી સ્ટેટસનો ઓપ્શન જોવા મળશે, ત્યાં મિત્રો યસ લખેલ આવી જવું જોઈએ। જો તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ થઈ જશે તો અહીં મિત્રો તમને યસ લખેલ જોવા મળશે। તો એ રીતે મિત્રો જે પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા જે ખેડૂતો છે તે ખેડૂતો પોતાના મોબાઈલમાંથી જ પોતાનું ફેસ ઓથેન્ટિકેશન ઈ-કેવાયસી છે તે કરાવી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।